ભારતે શ્રીલંકા સામે બીજી મેચ પણ ગુમાવી 32 રને હાર. શ્રીલંકન બોલર જેફરીની 6 વિકેટ. શ્રીલંકાએ બીજી વનડેમાં ભારતને 32 રને હરાવ્યો છે. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરી 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટને ચેસ કરતી વખતે ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે 97 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. જોકે બાદમાં શ્રીલંકાના લેગ સ્પિનર જેફરી વાન્ડરસે 6 વિકેટ ઝડપી મેચની સ્થિતિ બદલી હતી. જે બાદ ભારત 42.2 ઓવરમાં 208 રનમાં સમેટાઈ ગયું હતું. હાલ શ્રીલંકાના આ શ્રેણીમાં 1-0થી આગળ છે. પ્રથમ વનડે ટાઈ હતી. ત્રીજી મેચ 7મી ઓગસ્ટે રમાશે. 241 રનના ટાર્ગેટને ચેસ કરતી વખતે ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલે તોફાની શરૂઆત કરી હતી. બંને 97 રનની પાર્ટનરશિપ બનાવી હતી. કેપ્ટન રોહિત શર્મા 44 બોલમાં 64 રન બનાવી આઉટ થયો હતો. ચાહકોને ભારતીય ટીમની સફળતા નજર આવી રહી હતી. જો કે બાદમાં વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ અને શિવમ દુબે જેવા સ્ટાર્સ બેટ્સમેન ફ્લોપ પુરવાર થયા હતા. ભારતના શરૂઆતની તમામ 6 વિકેટ જેફરી વેન્ડરસે ઝડપી હતી. ભારત શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી વનડેમાં શ્રીલંકાના બોલરોએ તોફાની પ્રદર્શન કર્યું હતું. ભારતના શરૂઆતની તમામ 6 વિકેટ જેફરી વેન્ડરસે ઝડપી હતી. 6 વિકેટ લેનાર લેગ સ્પિનર જેફરી વાન્ડરસે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે ભારતના ટોપ 6 બેટર્સને 50 રનની અંદર પેવેલિયન મોકલી દીધા અને તે જીતનું મુખ્ય કારણ બન્યું. ત્યારબાદ શ્રીલંકાના કેપ્ટન ચરિત અસલંકાએ અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને મોહમ્મદ સિરાજને આઉટ કરી 3 વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહ રન આઉટ થયો હતો અને કુલદીપ યાદવ 7 રન બનાવી નોટ આઉટ પરત ફર્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.